નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાશિભાઈ જાંજાભાઈ વડોદરા, ગામ ઠોયાણા, તાલુકો રાણાવા, જિલ્લો પોરબંદર. આ આપણે પ્રાકૃતિક ખેતીને માંડવીને અટાણે નિર્વાહી જોવી તો આ છે ને આપણે વરસાદ થયા પછી ટૂંકમાં વાવ્યા પછી તરત જ વરસાદ થઈ ગયો. માથે 2 દિવસ થયા હતા ને વરસાદ થઈ ગયો. અટાણે જોવો આને નિર્વાહી એટલો વરસાદ હોવા છતાં પણ આને કોઈ નબળાઈ તમને દેખાતી નથી. જુઓ એનું પરિણામ છે ને કે આપણા ખેતરની અંદર અળસિયા હોય ને એટલે જમીન પાણી સૂંઘી જાય. મારા ખેતરની અંદર વરસાદ બંધ થાય ને એટલે ટૂંકમાં 24 કલાકની અંદર એક જગ્યાએ પ્રકારની ટીપું તમને પાણી જોવાનું રડે. હવે એનું પરિણામ આપણે જોવું હોય ને તો અળસિયા અટાણે જે આપણા ખેતરની અંદર ખાતર બનાવે ને એ આપણે જોઈએ. હવે તમને પ્રત્યક્ષ દેખાડું કે આ અળસિયાનો હંગાર છે. આ દેખાય તમને, આજે આ બધા જ ઉકેરા દેખાય તમને. આ બધું ટોટલી ખાતર બને અને અળસિયાના ખાતરમાં બધા જ તત્વો આવી જાય અને એ પોષક તત્વના રૂપમાં છે ને આપણે એ અંદર ગાળે કામ કરે ને ઘણું બધું આપે. જોવું હા, જો આખું એક ખેતરની અંદર એક ખાતરનું પડ થયું કાયદેસરની રીતે. હવે આ પાછું એ પરાવર્તન થઈ જાય. વરસાદ આવે એટલે સીધું છે ને એ લભ્ય સ્વરૂપમાં થાય ને આ બધા છોડને મળે જાય સીધું. દેખાય જુઓ, આ છોડને નિર્વાહી જુઓ. આપણે ગાય માતાને છે ને આપણી એટલી કેર કરીએ કે એ આપણે બધું જ આપે. 24 કલાકની અંદર એ રિટર્ન કરી દે. ટૂંકમાં અહીં તો કહેવાય તમે બેંકમાં પૈસા મેલો ને તો 7 વર્ષ લાગે, બરાબર, પણ આ તમે એને ખવડાવો પીવડાવો ને એ 24 કલાકમાં તમને એટલું જ પાછું રિટર્ન આપી દે. એના કરતાં ગણનાની પર છે ગાય માતાનું પંચગવ્ય જે છે એ. પણ એ આજ લોકો તો ભૂલે ગયા, કારણ કે ગાય છે ને એ પૂજનમાં આવી ગઈ, આશ્રમમાં નથી આવી. આપણે છે ને ખેડૂત ભાઈઓએ આપણા જીવનની અંદર આશ્રમમાં લેવાની છે. એનું પંચગવ્યનું આપણે સેવન કરવાનું છે, ખાવા પીવાનું, અને ગોબર ગૌમૂત્રનો આપણે ખેતીની અંદર ઉપયોગ કરે અને આપણે પ્રાકૃતિક ખેતી કરી હોય ને તો ભારતને સ્વાવલંબી બનવામાં, આત્મનિર્ભર બનવામાં કોઈ રોકે નહીં શકે, કોઈની તાકાત નથી. કારણ કે ભારત દેશને બચાવવા માટે આપણે એક આ ઝુંબેશ મોટો ઉપાડ્યો અને પ્રાકૃતિક ખેતી માટે આપણી સરકાર પણ આવું બધું ઘણું બધું કરી રહી છે. એટલે આપણે છે ને હરેક ખેડૂતને આ વિડીયો પુગાડીએ. વિડીયો પુગાડવાનું કારણ એક જ કે પ્રાકૃતિક ખેતી ખેડૂત કરે. મારો ઉદ્દેશ એ એક જ છે કે પ્રાકૃતિક ખેતી ખેડૂત કરે અને પોતાનું જીવન બચાવે, આરોગ્ય બચાવે, અને જે લોકોને આ ઉત્પાદન કરીને આપે એનું પણ આરોગ્ય બસે, એવો આપણો ઉદ્દેશ છે. એટલે પ્રાકૃતિક ખેતીમાં વધારે લોકો જોડાય એવો પ્રયત્ન કરવાનો છે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. વસ્તુ